પિઝા પણ ભૂલી જાવ તેવા એકદમ નવા ઘરે જ બ્રેડ વગર નાન પિઝા બનાવવા માટે આપણે પિઝાનો લોટ બાંધીશું। એના માટે 2 કપ ઘઉંના લોટમાં દહીં, મીઠું, ખાંડ અને તેલ અને બેકિંગ પાવડર એડ કરી મિક્સ કરી લેશું। પછી દૂધથી સરસ રીતે સોફ્ટ લોટ બાંધી તૈયાર કરીશું। લોટમાં થોડું તેલ લગાવી અને તમને ટાઈમ મળે ને એટલો તમે રેસ્ટ આપી શકો છો। હવે પેનમાં 1 ટેબલ સ્પૂન તેલમાં ડુંગળી, કેપ્સિકમ અને લીલી મકાઈના દાણા બાફીને એડ કરી મીઠું એડ કરી સરસ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું। પિઝા સોસ એડ કરીશું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને પિઝા સિઝનિંગ એડ કરી સ્ટફિંગ તૈયાર કરીશું। ચીઝ એડ કરી મિક્સ કરી દેશું અને મોટી સાઈઝનું એક લોવું બનાવી અને એને આપણે સરસ એવું વણી લેશું। બહુ પતલું નહીં વણવાનું, પિઝાનો શેપ આપવાનો છે એટલે થોડું થીક રાખવાનું, વચ્ચે સ્ટફિંગ ભરી દેવાનું અને પછી આ રીતે કવર કરી અને થોડો કોરો લોટ એડ કરી અને હળવા હાથથી વણી લેવાનું એટલે સ્ટફિંગ બહાર ના નીકળે। તલ અને લીલા ધાણાથી આ રીતે કરી અને પછી પાછળની સાઈડ પાણી લગાવી શેકી લેવાનું। તો ટ્રાય કરજો।